બનાસકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વાત કરવી છે ઈડર તાલુકાની। મિત્રો, અમારી જીકે ટીવી ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમારા જિલ્લાના પડે પડના સમાચાર અમે આપની સમક્ષ રજૂ કરીશું। ત્યારે ઈડર તાલુકાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે ઈડરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાઈ છે। અસામાજિક તત્વોએ અંતિમ ધામમાં રહેલી મૂર્તિને ખંડિત કરી છે। હનુમાનજીનું મસ્તક ખંડિત હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં આસ્થા દુભાઈ હતી। ગાંધીવાડા અંતિમ ધામમાં હનુમાનજી સહિત રામદેવપીરની મૂર્તિઓ ખંડિત કરાઈ છે। લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ અંતિમ ધામ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોય તેવું લાગી રહ્યું છે। નગરપાલિકા સંચાલિત સ્મશાન ખાતે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે। નગરપાલિકા દ્વારા કરવામાં આવતા સાફ સફાઈના દાવા સંપૂર્ણપણે પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા પાલિકા